સૌભાગ્યશાળી માની રહ્યા છે કે વાતાવરણ બ્રજના વૃક્ષો પક્ષીઓ જાનવરો બધા જ શ્રીજીનું રટણ કરી રહ્યા છે. બધા શ્રીનાથમય બની ગયા છે. આમ આવી રીતે શ્રીનાથજીના મુખારવિંદના દર્શન બ્રજની અંદર થયા. સદુ પાંડે ની સાથે એમની દીકરી નરો છે. સદુ પાંડેની દીકરી નરો, જુઓ ભગવાનની સેવા કરવા મળે એ પણ ભાગ્યશાળી હોય એને જ મળે. કોઈ પૂર્વનું પુણ્ય હોય તો તમને આવો લાભ મળે, નહીતર ભગવાન એવો છે જ નહીં, તમને સ્પર્શ પણ ના કરવા દે. પણ એટલા માટે જ વારંવાર હું મારા સત્સંગમાં કહું છું કે પાપ ભેગું ના કરતા, કોઈની નિંદા કરીને, પણ પુણ્ય ભેગું કરજો. પુણ્ય ભેગું કરશો ને તો ભગવાન તમને આવો લાભ કોક દિવસ આપશે. સદુ પાંડેની દીકરી નરો એ રોજ ભગવાનને અહીંયા શ્રીજી બાબાએ આજ્ઞા કરી છે. સદુ પાંડેની દીકરી નરો હતી અને આજ્ઞા કરી શ્રીજી બાબાએ કે જ્યાં સુધી પ્રગટ નતા થયા ત્યાં સુધી તો ગાય આવીને મને દૂધ પીવડાવતી હતી એના આંચળમાંથી. પણ હવે નરોને આજ્ઞા કરી કે રોજ તારે મને કટોરા સવાર ને સાંજ તારે મને દૂધ પીવડાવી જવાનું. કેટલી ભાગ્યશાળી નરો, બોલો.
એના મા બાપે પણ કેટલું પુણ્ય કર્યું હશે કે તેનાથી આવો સંતાન થયા હશે. ભાગ્યશાળી નાતે આવા સંતાન થાય કે માતા પિતાની સાથે સંતાનને પણ લાભ મળે. તો નરોને ભગવાને આજ્ઞા કરવી એટલે કોઈ આપણી પાસે સેવા માંગીને લે, તમારે આ કામ કરવાનું છે. ભગવાન જાતે આજ્ઞા કરે કે તારે આ મારું કામ કરવાનું છે. એના જેવું આપણું ભાગ્ય બીજું કયું? તુચ્છ વસ્તુઓને ગોળી મારો, ભગવાનને કે આપવું હોય તો આવું આપજે. બીજું તો બધું જીવનમાં મળશે, મળવાનું હોય ને નહીં મળવાનું તો નહીં મળે, પણ ભગવાન એની સેવા આપે ને એવું કંઈક કરો જીવનમાં કે તમને ને મને ભગવાન એની સેવા આપે. તો નરો આજે ધન્ય બની ગઈ છે ને કહ્યું ભાગ્યની. નરોએ ભાગ્યની પ્રશંસા કરી, વખાણ કર્યા. વાહ રે વાહ, સાક્ષાત શ્રીજી બાબાએ આજ્ઞા કરી છે અને નરો ખૂબ ખુશ થઈ ગઈ છે. ત્યારથી રોજ નરો શ્રીનાથજીને કટોરામાં દૂધ પીવડાવવા જાય અને રોજ આનંદ અનુભવે. ભગવાનની સેવા કરતા કેટલો આનંદ આવે. સેવા છે ને બહુ અઘરી હોય. રામ ભગતે સેવા સ્મરણમાં ના ફેરવતો પાઘડી. બે અર્થ છે. પાઘડી એટલા માથે પહેરે ને એ પાઘડી ફેરવી કાઢી તો થઈ રહ્યું, અને પાઘડી પણ સેવાની મળે ને તમારું જીવન ધન્ય બની જાય. પણ બહુ અઘરું છે. સેવા કોઈને કરવી નથી, મેવા ખાવા છે, પણ સેવા કરવી કોણ વળી આવું કરે? આ શું બધી બબાલ? પણ નરો ધન્ય બની ગઈ છે. સદુ પાંડેની દીકરી રોજ સવાર સાંજ કટોરા ભગવાનને દૂધ પીવડાવે છે. જે દિવસથી શ્રી બાબાનું પ્રાગટ્ય થયું છે તે દિવસથી ચંપારણની અંદર શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું પણ પ્રાગટ્ય થયું છે. જે દિવસે ભગવાનના મુખારવિંદનું પ્રાગટ્ય થયું જતીપુરામાં, એ દિવસે ચંપારણની અંદર, ખબર છે ને ચંપારણમાં બધા જઈ આવ્યા છો અને ના ગયા હો તો ભગવાન કૃપા કરે તો ચંપારણમાં જજો. ચંપારણની અંદર મહાપ્રભુજીનું પ્રાગટ એ દિવસે થયું છે. સદુ પાંડે શ્રીજી બાબાને વિનંતી કરી, હે પ્રભુ આપનો મુખારવિંદ આટલું સુંદર છે, જો આપણને કેવો લોભ લાગે ને તો ભગવાનનો લગાડવો. આપણને તો પણ બીજો બધો લોભ લાગે, પણ ભગવાનનો લાગે છે? સાચું કહેજો. એક દિવસ દર્શન કરીએ ને પછી બીજે દિવસે કંઈકનું કંઈક આવે ને પછી બંધ, 10 દાડા કેન્સલ. પાછું ભગવાનને કે તારે બીજું જે કરવું હોય કરજો, પણ તારા દર્શન વિના તું મને રાખીશ નહીં. જીવનના અંત સુધી માગીએ તો ભગવાન પાસે આવું માગવાનું છે કે મુખારવિંદના દર્શન થયા પ્રભુ, હવે તમારા આખા અંગના દર્શન અમને આપો તો અમે ધન્ય બની જઈએ. ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધીના આખા પ્રભુના અમને દર્શન ક્યારે કરાવશો? ત્યારે ભગવાન કે હજી વાર છે. અમને પ્રગટ કરવા વાળા જગતગુરુ વલ્લભાધીશ મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપારણની અંદર થઈ ગયું છે. અમુક વર્ષો થયા પછી જ્યાં વલ્લભાધીશ અહીંયા પધારશે ત્યારે હું પણ મારું પ્રાગટ્ય કરીશ. ત્યાં સુધી તમે બધા પ્રતીક્ષા કરો. તપ વિના પત નથી. તપ તો કરવું જ પડે. તપ કર્યા વિના અને સહેલાઈથી જેને જે વસ્તુ મળી જાય ને એની કિંમત પણ નથી હોતી. તપ કરીને જે વસ્તુ મળે એમ તમને ના બેસાય તો ખુશી લઈને બેસું તું કેમ આમાં પગ ઊંચો નીચો કરો તો તપ વિના પત નથી. તો પ્રતીક્ષા કરો મારા માટે. સારી વસ્તુ માટે હંમેશા પ્રતીક્ષા કરવી પડે, પણ આપણે તો પ્રતીક્ષા કરવાનું શીખ્યા જ નથી ને. કયો જમાનો કહેવાય? શું કહેવાય? કળિયુગ તો બરાબર છે, પણ પેલું આમ 21મી સદી અને તરત જ જોઈએ અમાર તો અભી બોલા ને ઇન્સ્ટન્ટ બોલો, બધું ઇન્સ્ટન્ટ. પહેલા તો આપણે ઢોકળા માટે લોટ દરાઈએ, પલાળી રાખીએ અને પછી ઢોકળા બનાવીએ. આપણે રામ ભગત એવું શીખવાડીશું મને કે ગળા શીરાની માફક ઉતરી જાય ને એવી વાત તારે કેવી, ફટ દઈને સમજણમાં આવી જાય બધાને. એ અમને એવું શીખવાડતા હતા. ફટ દઈને સમજણમાં આવી જાય. ઢોકળાને પલાળીએ, હાંડવો કરવો હોય, ઢોકળા કરવા હોય, પલાળીએ પછી કરીએ તો એવા મીઠા. અત્યારે તો ઇન્સ્ટન્ટ લોટ મળે એટલે ઘરવાળાને ફોન જ કરી દે, લેતા આવે ઢોકળા ખાવાનું મન થયું લે, એટલે આવતા પેલો લેતો આવે. આપણે ફટાક દઈને ઢોકળા ઇન્સ્ટન્ટનો જમાનો. પણ એમાં ઇન્સ્ટન્ટમાં કઈ ભલીવાર હોતો
પણ તમે કહો કે ભાઈ આ જમાનામાં તો એમાં જ મજા છે, પ્રતીક્ષામાં મજા નથી. પણ અહીંયા તો બધા પ્રતીક્ષા કરી રહ્યા છે, મુખારવિંદના દર્શન થયા છે, પણ હવે પ્રભુના આખા અંગના દર્શન કરવા છે. પણ ભગવાન બોલીને પોતે જાતે પોતાની વાણી દ્વારા કહે છે કે જે દિવસે મહાપ્રભુજી વલ્લભાધીશ આ ભૂમિ પર આવશે એ દિવસે મારા આખા અંગના દર્શન થશે. અને બધા જ વ્રજવાસીઓ પ્રતીક્ષા કરી રહ્યા છે. વિશ્વાસ હતો, વિશ્વાસ એ વખતે, પણ આપણને તો વિશ્વાસ નથી, કોઈની વાતમાં વિશ્વાસ નથી. બધાને એમ થાય તો બધું કરે છે, બધું દેખાડો કરવા માટે. એક વખત સારું થયું એટલે બીજી વારે મન થયું એમને, એટલે બીજી વારે અલા કઈ દેખાડા કરવાના નથી બાપા, આમાં શું દેખાડો કરવાનો હતો? મારે કઈ કરોડો રૂપિયા કમાવાના છે. પણ વાતો કરનારા પાછળ આવી પણ વાતો કરે. ત્યાં તો એક વાર સક્સેસ ગયા એટલે બીજી વખતે તો ખબર પડે. આ તેલ તો કાઢે છે, કઈ એમને એમ કશું નહીં કરાવતો. મારા બાપ રાત ને દિવસ તેલ કઢાવે છે, પછી કામ કરાવે છે, પણ ભલે કઢાવે, એનું કામ કરવાનું છે ને. આપણા ઘરના કામ માટે કેમ આખો દિવસ મથ્યા ને મથ્યા રહીએ છીએ? કચરા વાળીએ ને પોતા કરીએ ને, ઝાપટ ને ઝૂપટ ને બધું વ્યવસ્થિત, તો આનું કામ કરવામાં ભલે ને તેલ નીકળે, શું ચિંતા? પણ તમારે ક્યાં કરવાનું છે? કોઈને જવાબ આપવો મારો બધાને. બોલો કઈ કરવાનું? તમે તો બેઠા બેઠા તમારે તો બધા પણ આના કરું છું, પણ એના માટે પહેલા વાયુ છે મારા બાપ, તારે થાય છે. વાયા વગર ઉગતું નથી. ખેતરમાં બીજ વર્ષો પહેલા વાઈએ ને, અને એના માટે પાણી પાવું પડે છે. એવું મીઠું જળ સિંચ્યું હશે ને ત્યારે બધા આવા સેવા કરવા વાળા મળ્યા છે. એ વગર ના હોય ને તો એક છોકરાને આજે રાખી નથી આપતા મા બાપો. કેટલા દુષ્કાળ આવે છે ને, મારે ને જોડે ને કે તે તમારે તો હારા હતા એટલે તમે તો અલા બાપા હારા હતા કેસે જ નથી બાપા. એ વખતે તો કરી રાખા કઈ રીતે મોટા કર્યા છે. પણ ઇન્સ્ટન્ટનો જમાનો, કઈ કર્યા વગર બધું બધાને જોઈએ છે, કશું કરવું નથી. પણ માત્ર એક મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. શ્રીનાથજીના આખા અંગના દર્શન કરવાની તાલાવેલી લાગી છે. દર્શન પ્રભુના કહેવા મુજબ વલ્લભાધીશ મહાપ્રભુજી અવશ્ય પધારશે ત્યારે બધા જ વ્રજવાસીઓ શ્રી વલ્લભાધીશ ગુરુજીના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ગુરુજીની કૃપાથી જીવન ધન્ય બને અને ગુરુજી મળે ત્યાર પછી જ ગોવિંદ મળે. ગુરુની કૃપાથી તળે તાપ તન્ના અને ગુરુની દયાથી વળે પામતા. ગુરુજી મળે પહેલા ગુરુ મળે અને પછી ગોવિંદ મળે. પરમાત્માના નેત્રમાં એ શક્તિ છે કે જીવનને શરણાગત બનાવે, પણ ગુરુના નેત્રમાં એ શક્તિ છે કે જીવનને તેજસ્વી બનાવે. ભગવાન શું કરે? નેત્રોમાં એ શક્તિ છે કે જીવનને શરણાગત બનાવે, પણ ગુરુના નેત્રમાં સમજો, નેત્ર એટલે આંખો. ભગવાનના નેત્રમાં શરણાગતની શક્તિ છે, જ્યારે ગુરુના નેત્રની અંદર આપણને તેજસ્વી બનાવવાની શક્તિ કોનામાં છે? ગુરુના નેત્રની અંદર. બીજે ક્યાંય નથી. ગુરુના નેત્રની અંદર એ શક્તિ છે કે આપણને તેજસ્વી બનાવે. પરમાત્માના નેત્રમાં દિવ્યતા, ઉષ્ણતા, જ્યારે ગુરુજીના નેત્રમાં સહજતા અને તેજસ્વીતા છે. એટલે જ પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજી પોતાના નેત્રને ઝુકાવી દે છે.
શ્રીજી બાબાની આંખો છે ને ઝૂકેલી છે. ભગવાન શું કહે છે? આંખો ઝૂકેલી રાખીને, ઓ મારા મોકલેલા જીવો, તમે બધા જ મારા શરણમાં આવો, મારા શરણમાં આવો. પોતાના હાથ દ્વારા પણ કહે છે અને પોતાના નેત્ર દ્વારા પણ કહે છે કે તમે બધા મારા શરણમાં આવો. નેત્રો ઝુકાવેલા રાખ્યા છે, પોતાના ચરણારવિંદ તરફ ઝુકાવેલા રાખી અને બધાને કહે છે કે તમે મારા ચરણારવિંદનો જો આશ્રય કરશો તો તમારી ભક્તિ દ્રઢ બનશે અને મારી કૃપાથી તમને તમારા ભક્તિ સાધન સિદ્ધ બનશે, તમારી ભક્તિ સિદ્ધ બનશે. તો ભગવાનને કહેવાનું, ચરણ કમળમાં રાખજો શ્રીનાથજી દયાળા.
તો પ્રભુ કૃપા અને ગુરુ કૃપા બંનેનો જ્યારે સમન્વય થાય ત્યારે જ ભક્તિ જીવનમાં પ્રગતિ કરી શકે છે. ગુરુ કૃપા અને પ્રભુ કૃપા, ગુરુ કૃપા અને હરિ કૃપા બે સાથમાં દિલ દુઃખોનું થઈ જાતું દફન જો. ગુરુ કૃપા અને હરિ કૃપા બંને જો સાથે હોય ત્યારે જ હરિ કૃપા આપણને મળી શકે. અને કૃપા એટલે શું? શબ્દે શબ્દ સમજાયા છે આપણને. વલ્લભાધીશ કહે છે કે કૃપા એટલે શું? કે જે એ હેતુ, કૃપા કે જેમાં કોઈ હેતુ નથી. સંસારમાં જીવાત્માના કલ્યાણ માટે ધર્મના શાસ્ત્રમાં 3 પ્રકાર બતાવવામાં આવે છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. અને કર્મ માર્ગમાં જીવ પોતે પરિશ્રમ લઈને કર્મ કરવું પડે છે, ત્યારે તેને સિદ્ધિ થોડી પ્રાપ્ત થાય છે. જ્યારે જ્ઞાન માર્ગમાં મનુષ્યએ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે છે. ભક્તિ માર્ગમાં જીવ પોતે કાંઈ પણ કરી શકતો નથી, તેમાં તો કેવળ ભગવાનની ઈચ્છાથી જ બધું સંભવ બને છે. ભગવાનની ઈચ્છા થાય અને તમને મળે, એમાં તમારે કંઈ કરવું પડતું નથી. ભગવાનની ઈચ્છા થાય, ગુરુની કૃપા અને હરિની કૃપા થાય એટલે આપોઆપ આપણને બધું મળે. કહે છે કે મોટા મોટા પ્રદર્શનો હોય યોજાય ત્યારે એમાં 3 લાઈનો હોય. પહેલી લાઈનમાં લખ્યું હોય કે ફક્ત પુરુષો માટે, બીજી લાઈનમાં લખ્યું હોય કે સ્ત્રીઓ માટે, અને ત્રીજી લાઈનમાં લખ્યું હોય કે જે નાદુરસ્ત હોય, અપંગો હોય એના માટેની લાઈન. સમજણ આપે છે આપણને બધું. આ લોકોએ 2 દિવસ ઘટાડી નાખ્યા અને મારે કહેવાનું બધું આની અંદર એટલું લાંબુ છે. કઈ કપાય એવું જ નથી, કઈ રીતે કાપવું આની અંદર. પણ તે છતાંય એક થોડો કલાક વધારે સમય લઈ અને આપણે એક વસ્તુનું વર્ણન કરીશું કે જેથી કરીને આપણને એક શબ્દની સમજણ પડે કે આ શું છે. ભગવાન એની જાતે કૃપા કરે ત્યારે જ આપણને ભક્તિ મળે છે. અને આ 3 લાઈનની અંદર સ્ત્રીઓની, પુરુષોની અને અપંગોની 3 લાઈન છે. પુરુષની લાઈન એ કર્મ માર્ગ છે. મોટા ભાગના પુરુષો કર્મ માર્ગમાં વધારે માનતા હોય છે, ભક્તિમાં નહીં. એમના ઘરવાળા હોય ને એ મંદિરમાં જાય પણ એ બહાર ઉભા રહે. તું તાર જા, હું તો અહીં બહાર ઉભો છું. એ જાય નહીં કે તું તારે બધું કર, અમારે તો એવું કંઈ કરવું નથી. બીજી લાઈન છે એ જ્ઞાન માર્ગ છે, સ્ત્રીઓ માટેની છે. મોટા ભાગની સ્ત્રીઓ જ્ઞાન લેવા માટે કથામાં જતી હોય છે. વધારે સ્ત્રીઓ જાય, પુરુષોની સંખ્યા ઓછી હોય પણ સ્ત્રીઓની સંખ્યા. અને હવે ખરેખર બધું થઈ ગયું છે પણ એવું એટલે બધાને આમાંથી રસ ઓછો થઈ ગયો છે. કારણ કે આની અંદર પૈસાનું એટલું બધું મહત્વ બતાવે છે બધા, એટલે કે આનાથી દૂર રહેવું સારું. જઈએ એટલે કે આના પૈસા આપો, આના પૈસા આપો, આના પૈસા આપો, એટલે બધા દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. ગભરાય છે લોકો કે પછી ઘરવાળા કે આ રોજ તમે જઈને આવો, આજે આના પૈસા લખાય, આજે આના પૈસા લખાય, આના પૈસા લખાય. શું બધું ત્યાં જ વાપરવાનું છે? ઘર ખર્ચ કેવી રીતે ચાલશે? તો બધા પૈસા જો ત્યાં જ. તો ત્રીજી લાઈન છે અપંગો માટે, વૃદ્ધો માટે. આ લાઈનમાં મોટા મોટા આયોજનો થતા હોય ત્યાં આયોજકો જ કે આ લોકોને હાથ પકડીને દર્શન કરવા લઈ જાઓ અને પાછા પણ મૂકી જાઓ. કારણ કે એ પોતે કંઈ કરી શકતા નથી, અપંગો પોતે કંઈ કરી શકતા નથી. આ ભક્તિ માર્ગમાં પણ જીવ પોતે કંઈ કરી શકતો નથી. જે કરવું હોય કોણ કરે? ભગવાન કરે. અને ભગવાન કરે તો જ થાય. આપણે કહીએ હું કરું તો ના થાય, હુંને બાજુમાં મૂકી દેવો પડે. ભગવાન કરે, પરમાત્મા કહે છે કે જીવ એક ડગલું ભર તો હું સામે ચાલીને 10 ડગલા તારા સામે આવીશ. નવદા ભક્તિની અંદર પ્રભુ કે તમે કોઈ પણ એક ભક્તિનો સ્વીકાર કરો તો હું તમને બીજી 8 ભક્તિ આપવા માટે તૈયાર છું. પણ તમારે પહેલા એક ભક્તિ સ્વીકારવી પડે. પણ આપણે તો એવી એક ભક્તિ સ્વીકારીએ નહીં, સાંભળવાનું નહીં. અહીંયા વ્યાસ ગાદી પર બેસવા માટે પહેલા અનેક લોકોના પ્રવચન આપણે સાંભળવા પડે. પહેલા સત્સંગમાં જવું પડે, સત્સંગ માણવો પડે, સાંભળવું પડે. સૌથી પહેલી શ્રવણ ભક્તિ છે. નવધા ભક્તિની અંદર સૌથી પહેલી શ્રવણ ભક્તિ છે. શ્રવણ કરશો ને તો ધીરે ધીરે શ્રવણ કરતા 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 કરતા
તમારી અંદર જે મેલના થરો બાજેલા છે, એટલે કાટ જન્મો જન્મનો. રામ ભગતે બહુ સરસ, તારા કચરાને તારી કાયાને કચરામાં નાખમાં, તો અમૃત ભરીએ તારી આંખમાં. એ તારી કાયાને કચરામાં નાખમાં, તો અમૃત ભરીએ તારી. આપણે ત્યાં જઈએ ને ત્યાં ખોટું વધારે જોઈએ સારા કરતા, પણ એટલે કે સંતો ભક્તો જ્યાં જાઓ ત્યાં સારું જુઓ. અમૃત ભરીને જવાનું આંખની અંદર, એટલે જ્યાં જઈએ કચરાને તારી કાયાને કચરામાં નાખવા. શું કરવા? ખોટું જોવાનું, સારું જુઓ જ્યાં જાઓ ત્યાં. અમૃત ભરી દે તારી આંખમાં. પણ એ સંતોના શબ્દોને કોણ ધ્યાનમાં લે? એ તો કે આપણે કઈ એવું ધ્યાન, અને એવું લે એવું કરીએ તો રહી જઈએ. એટલે કચરામાં નાખમાં, કચરામાં નહીં નાખવાનું, પણ આંખોની અંદર અમૃત ભરી દેવાનું છે. અહીં કહે છે કે ઘણા લોકોને એમ થાય છે કે પરમાત્માની કૃપાથી જ ભક્તિ મળે. પાછા સાંભળવા વાળા હોશિયાર, શ્રવણ ભક્તિ કરવા વાળા દેવોને તો કૃપા થશે એટલે મળશે, કઈ ઉતાવળ કરવી નથી. એમ કરતા કરતા કહે છે કે 80 વર્ષ સુધી ભગવાનની કૃપા ના થાય તો શું ભક્તિ નહીં કરવાની? કૃપા માટે બેસી રહેવાનું? એ તો લઈ જશે તાર જઈશ મંદિરે, એ મને વંચાશે તાર વાંચીશ, એ મને સંભળાવશે તારે સાંભળીશ, એની કૃપા થાય ત્યારે કરીશ. અમે તો શાંતિથી બેઠા. હા, રામ ભગત કે તારે બેસી, તમે બેઠા બેઠા સાંભળો ને અમે બેઠા બેઠા એવું કે 80 વર્ષ સુધી કૃપા ના થાય તો ભક્તિ કરવાની નહીં. અને આયા એવા પછી કહેવાનું કરવાનું તે રહી ગયું અને થવાનું તો તે થઈ ગયું. હું કહું તમે આટલું બધું બાપુજી કઈ રીતે લખ્યું છે, એક એક શબ્દમાં એક એક શાસ્ત્રો આવે છે એમના કીર્તનની અંદર. કરવાનું હતું એ રહી ગયું, છેલ્લા ટાઈમે સમજાઈ જાય. પેલો બોલાવા આવે ને જેમ દોરી ખેંચે ને ત્યારે એ વખતે થાય કરવાનું હતું રહી ગયું અને ના થવાનું થઈ ગયું. પણ હવે શું? હવે તો જાઓ આયા એવા તો 80 વર્ષ સુધી બેસી રહેવાનું. કાલ કૃપા થશે, કાલ કૃપા થશે, કાલ. અરે કાલ નહીં, આજે જ કૃપા થાય એવું કરો. એવું કંઈ કરો કે આજે જ આપણી ઉપર એની કૃપા ઉતરી જાય. એ છે કે ભગવાન તમારા હૃદયની અંદર ઈચ્છા પ્રગટ કરી છે. તેથી ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે સત્સંગ આપે છે. એવા અનેક દાખલાઓ જોવા મળે છે. ભગવાન જે જીવો ઉપર, જે જીવો છેક ભગવાન સુધી પહોંચાડી દેતા હોય છે. તમે કોઈ સત્સંગીના સંગમાં છો અથવા તમારા જીવનની અંદર કોઈ ગુરુજીનું સ્થાન છે, તમને પ્રાપ્ત થયું છે, તો એનો અર્થ સમજો કે તમારા જીવનની પસંદગી ભગવાને પોતે જ કરી છે. સમજી લો. જેની અંદર સત્સંગ હોય, જેને સદગુરુની પ્રાપ્તિ થઈ હોય, એને સમજી લેવાનું કે ભગવાને પોતે જ તમારી પસંદગી કરી છે. તો ભગવાને પોતે પસંદગી કરી છે અને આ જીવને ભગવાન પોતે જ સત્સંગી પાસે લઈ જાય છે. આ બધું ભગવાનની તમારા માટેની લીલા છે. નહીં તો આપણા મનમાં સત્સંગનો વિચાર આવે જ નહીં ને. સત્સંગનો વિચાર ના આવે કે આ શું, આ તો તાબોટા પાડવાના છે. પણ તાબોટા પાડવા નહીં જવાનું. તાબોટા એટલે શું? મારા રામ ભક્ત બહુ સરસ અર્થ સમજાવે. અને એક ભગતે લખ્યું, તાલી પાડીને રામ નામ બોલજો, તાલી પાડીને રામ નામ બોલજો, તાલી પાડીને રામ નામ બોલજો, તાલી પાડીને રામ નામ બોલજો. એ તાલી પાડવાથી પાપો દૂર થાય છે, તાલી પાડવાથી પાપો દૂર થાય છે. એ તાલી પાડીને રામ નામ બોલજો, તાલી પાડીને રામ નામ બોલજો. તેનો અર્થ બે પ્રકારે સમજાવે રામ ભક્ત કે તાલી પાડો એટલે બે હાથ ભેગા પણ થાય. અને બે હાથ ભેગા થાય, બે હાથ ભેગા હોય તમે બે હાથ ભેગા લડી શકો કોઈની સાથે. બાપુજી શીખવાડે ને
આમ છૂટવા તે એ છૂટા હોય તો પણ ભેગા હાથ હોય કોઈ દિવસ લડી ના શકે, વંદન કરી શકે, વંદન. અને બે હાથ જો ભેગા હોય તો કામ પણ કરી. અને તાળી પાડો એટલે ઉનાળાના દિવસ હોય તો આ પાડો, પવન પણ આ બધું વિજ્ઞાન છે. આ સંતો સમજાવે, આપણને કઈ સમજણ પડે પણ એ લોકો આપણી બુદ્ધિ તો બધી ગુંઠી થઈ ગઈ હોય અંદર જમા બધું ભરી ભરીને, પણ એ બધું સમજાવે કે તમે આ બધું કરો એ તમારે યોગ કરવા નહીં જવું પડે. ભજન ગઈએ એટલે આપોઆપ યોગ થાય, અંદરની નળીઓનું લોહી ફરતું રહે, શ્વાસ લેવાય, લઈએ પાછા અટકાવીએ, પાછા ઉતારીએ, શ્વાસ લેવાની ઉતારવાની બધી ક્રિયા થાય. આ બધી એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ છે. એટલે પહેલાના લોકો બપોર થાય એટલે બહેનો ભેગા થઈને તાળી પાડી. આ તો હવે આપણે આ બધું આ ભગતોએ બધું કાઢ્યું, નરસિંહ મહેતા અને મીરાબાઈ, પણ તાળી એટલી જોરદાર પડે. તમે જુઓ કાઠિયાવાડીમાં શ્રીનાથજીમાં જાઓ, પેલા બહેનો ભજન ગાય ને માઇકની જરૂર ના પડે, એવા પહાડી અવાજો હોય. અને આ બધું ખુલે, ગાવાથી આ નળીઓ બ્લોક ના થઈ જાય, આપણે ખુલે. આ યોગ પણ છે એક જાતનો. તો અહીંયા આગળ કહે છે કે મમૈવાંશો જીવલોકે, 15મા અધ્યાયમાં, ગીતાના 15મા અધ્યાયમાં કહ્યું છે, ભગવાન અર્જુનને કહે છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પરમાત્માએ પોતાની અંદરથી બધાના જીવોને પ્રગટ કર્યા છે, અને અમુક જીવો ભગવાનના મનમાંથી પ્રગટ થયા છે, અને અમુક જીવો ભગવાનના હૃદયમાંથી પ્રગટ થયા છે, અને અમુક જીવો ભગવાનના અંગમાંથી પ્રગટ થયા છે. તો તે ભગવાનના દૈવી જીવ છે, ને આ દૈવી જીવો વિશ્વરૂપી ભૂલ ભૂલૈયામાં ક્યાંય પણ ભટકતા હશે. ભગવાન એ ભટકવામાં પણ ક્યાંક ને ક્યાંક એવો વળાંક આપશે કે ભગવાન સુધી ખેંચાઈ, આકર્ષિત થઈ અને ભગવાન એને પોતાની પાસે બોલાવે છે. ભગવાનના અંગોમાંથી આપણો જન્મ થયેલો છે, અને એ જે જીવો છે ભૂલા પડે, કદાચ સંસારની અંદર ભૂલા પડી જાય. ભૂલું પડવું એ કઈ ગુનો નથી, પણ ભૂલું પડીને પછી સુધારવું એક મોટી વાત છે. ભૂલું તો પડી જવાય, એનો વાંધો નહીં, પણ કહે છે કે ભગવાન એમને બોલાવીને પોતાની પાસે, વળાંક આપીને પોતાની પાસે લેતા હોય છે. અને કેટલાય દાખલાઓ મળે છે. આસ્તિક નાસ્તિક થઈ જાય, બે મિત્રો આસ્તિક અને નાસ્તિક, એક ભગવાનમાં માને અને એક ભગવાનમાં ના માને. બંને જણા એક વખત બહાર નીકળ્યા, અને પેલો કે હું સ્કૂટરની અંદર પેટ્રોલ થઈ રહ્યું, હવે સ્કૂટર કેવી રીતે ચાલશે? તારે પેલો નાસ્તિક હતા, એના સ્કૂટરનું પેટ્રોલ થઈ રહ્યું. પેલો આસ્તિક એ જ વાત છે ને, તારે સ્કૂટરમાં પેટ્રોલ ના હોય તો સ્કૂટર ના ચાલે. એમ અમે આસ્તિક ભજન ના ગઈએ ત્યાં સુધી અમને ચેન પડે નહીં. તો નાસ્તિક અને આસ્તિક બંનેનો તફાવત બતાવ્યો. કે છે કે આ અહેતુ કૃપાનો માર્ગ એટલે ભક્તિનો માર્ગ. ભક્તિ માર્ગ એ જ પુષ્ટિ માર્ગ, અને આ પુષ્ટિ માર્ગના 4 પગથિયા છે. પહેલું પગથિયું છે કસોટી. કસોટી આવે પણ ગભરાઈ જાય બધા, આપણે બધા ગભરાઈ જઈએ, હું ગભરાઈ જઈએ, પૈસા હવે આવું બધું પરિવાર કરવું, પણ કસોટી તો આવે. કસોટી વિના કોઈ કામ થાય. પહેલું પગથિયું કસોટી, બીજું પગથિયું છે સત્સંગ, ત્રીજું પગથિયું અને ચોથું પગથિયું બીજું પગથિયું છે સત્સંગ, અને ત્રીજું પગથિયું છે ગુરુ કૃપા, અને ચોથું પગથિયું છે કે ભગવાનની પ્રાપ્તિ. આ 4 પગથિયા, ચોથા પગથિયે ભગવાન આપણને મળે. આપણે તો પહેલા જ ભગવાનને મેળવી દેવા હોય, સીધા પહેલે પગથિયેથી કૂદકો મારીએ કે સીધા નીચે. બોલો કેટલાય અનુકરણ કરતા હોય છે, તમને સીધે સીધું કહીશ તો નહીં સમજાય, પણ શીરા જેવી વાત કહું કે નવી પરણેલી વહુ આવેલી ગામની અંદર, રોજ સત્સંગ. ગામમાં પહેલા બધા ચતુર્માસમાં કાયમ સત્સંગ થાય, અને બધા ડોશીઓ સત્સંગમાં જાય. નવી વહુને કે અલે બેટા ચાલને, મહારાજ બહુ સરસ કથા કહે છે. કે ના બા, મને ના ફાવે. અરે ચાલતો ખરી બેટા, એક દિવસ તો સાંભળ, તને ખબર પડશે. સત્સંગ છું સાંભળવા ગઈ અને કીધું પતિ એ પરમેશ્વર. પેલી એ તો નક્કી કરી લીધું પતિ એ પરમેશ્વર.
ઘેર આવીને પતિદેવને કીધું તમારે કશું કામ જાતે કરવાનું, કાલથી હું તમારું બધું કામ કરીશ. હું ઉઠાડું ત્યારે તમારે ઉઠવાનું, હું તમને દાંતણ આપું ત્યારે ખબર છે પહેલેથી હસવા માંડે જવા બધું પોતે કરે. હવે એક દિવસ પતિદેવ બિચારા બહુ લાંબુ નથી કહેતી, બીમાર પડેલા, સૂઈ રહેલા. પેલી બિચારી બેઠેલી સામેલું લઈને ખાંડવા, અને પતિદેવે કીધું દવા આપ. દવા આપવા માટે પેલી સામેલું આમ હતું એ આમ છોડી દીધું તો આમનું આમ રહી ગયું ઉપર, અને દવા આપવા માટે ગઈ. અને એટલામાં ચંપાબેન આયા બાજુમાંથી, જોજો કોઈ નામ હોય તો પાછા મનમાં ના લેતા. અરે ચંપાબેન કા સામેલું હાઉ એમનું એમ કઈ રીતે રહ્યું? અને પેલી પતિને દવા આપીને આવીને તો પૂછ્યું, અલી કાંતા આ શું કરે છે તું? તારા ઘરવાળાને દવા આપવા ગઈ ત્યાં સુધી હામેલું આમ કઈ નથી કરતી. હવે કઈ તો પણ હામેલું કઈ રીતે આમનું આમ રહ્યું? કશું નહીં, કાલ કથામાં કહી હતી ને મહારાજે કહ્યું પતિ સેવા એ દેવ સેવા. બસ ત્યાંથી મેં ચાલુ કર્યું છે. લે પેલી એ કાલથી ચાલુ કર્યું, ઘરવાળાને જઈને કહ્યું તમારે કાલથી જાતે કોઈ કામ કરવાનું નહીં, હું ઉઠાડું તારે ઉઠવાનું, હું દાંતણ આપું તારે દાંતણ કરવાનું, હું નવડાવું તારે ના. અને પેલી નવડાવા બેહે, ઉનાળાનો દિવસ, ગરમ પાણી ને પાણી રેડે ઓમ નમઃ શિવાય નમઃ શિવાય, અને પેલું ગરમ ગરમ પાણી દે બાપરે ફોલ્લે ફોલ્લા પડી. અરે પેલો કે ઠંડુ પાણી તો ઉમે મારા બાપ, આ તો એટલું ગરમ ગરમ છે, ચંપાઈ ગઈ ફોલ્લે ફોલ્લા. હવે કે છે તમારે માદા પડવાનું ને સૂઈ જવાનું, અને હું જ્યારે ખાડવા બેઠી હોઉં ને ત્યારે તમારે દવા માંગવાની. પેલાએ દવા માંગી, હામેલું છૂટી ગયું ને પડ્યું પેલાની ઉપર, તો પેલાનું થોડું ખોટું આંધળું અનુકરણ થાય નહીં. એ તો ગુરુ કૃપા ને હરિ કૃપા બે સાથમાં. હરિ કૃપા ને ગુરુ કૃપા હોય તો જ કાર્ય થાય. તો 4 પગથિયા બતાવ્યા આપણને ભક્તિના. શું કરે છે આ લોકો સાંભળવાનું? ગુરુ કૃપા ને હરિ કૃપા, તો 4 પગથિયા બતાવ્યા છે અહીંયા આગળ. કે પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું સમજણમાં આવી ગયું ને? કે ફરીવાર કહું કે પહેલી પગથિયું એ કસોટી. પહેલે જ દિવસે ભજનમાં જાઓ ને ઘરમાં ચોરી થાય. રામ ભક્ત મારા એટલા નિખાલસ બધી વાતો કે હું મુંબઈ જ્યારે રહેતો હતો આશ્રમની અંદર, અને મારો ભાઈ તારી બાને લેવા ગયો, એ દિવસે મારા ઘરમાં બધી ચોરી થઈ ગઈ. પ્રાઇમસ હતો એ લઈ ગયો ચોર, આંધળી વેરણ હતા એ લઈ ગયો, તારા બાના પગલાય નથી થયા એ પહેલા તો બધું. કોઈ કે આવી વાત કહો? આપણે તો ખાલી ખાલી મોટી મોટી વાતો કરીએ, પણ નિખાલસ માણસ હોય ને બધું કહી દે પોતાનું. તારા બાનો પ્રવેશ ન થયો એ પહેલા બધું જતું રહ્યું. બોલો કેવું માને કોઈ? શું વિચારે? આવા લક્ષ્મી ક્યાંથી લઈ આવ્યા? પણ તોય કે મારે તો એ જે છે એ સારું છે. કોઈ દિવસ પોતાની ઘરવાળીનું વાંકે નહીં. ને આપણે તો હારી હોય તો કે તમારે તો જવા દો ને મારા બાપ. એકબીજા વાતો કરે તો બધાને હાથ ઊંચો કરે. હાથ ઊંચો કરે બધાને એવું જ હોય, સરખું જ હોય. તમારે બારે તો પહેલે દિવસે સત્સંગમાં જઈને ચોરી થાય, ઘરવાળો તરસ આવીને કે શું જખમારા ગઈ હતી ભજન આભરમાં ઘરમાં બધું, એટલે બીજે દિવસથી ભજન બંધ. તો આ પહેલું પગથિયું છે કસોટી. બીજું પગથિયું છે આની અંદર, પહેલું પગથિયું કસોટી, બીજું પગથિયું સત્સંગ. કસોટી થાય તો પણ સત્સંગ છોડશો નહીં, અને સત્સંગ નહીં છોડો ત્યારે ગુરુની કૃપા થશે, અને ગુરુની કૃપા થશે ત્યારે અવશ્ય ભગવાનનો મેળાપ થશે. તો આ 4 પગથિયા છે. તો કે છે ભક્તિ કરતા આવે છે ભારે કસોટી, ભક્તિ કરતા આવે છે ભારે કસોટી, જાણે મોટા પથરા પર મીઠી. અત્યારે આપણે મિક્સરમાં ફર દઈએ એ મીઠી લાગે છે, પણ ચાલે. હવે કોણ માથાકૂટ કરે? ના પથરા લેવા જાય. કાલ જોઈ પેલા મંદિરમાં કેટલા બધા લોકો ચંદન ઘસતા હતા. આપણે તો તૈયાર ચંદન ભગવાનને લે, કોણ વાટવા
ચાલવાની તકલીફ લે. ચંદનના ઓરસિયા ઉપર ઘસીને ચંદન, ત્યાં બધી પેલી ઉજળી ધોરી વહીઓ ત્યાં બધી છે ને, બહુ જ ભોગ વિલાસોથી લોકો કંટાળી જઈ અને આ બાજુ વળ્યા છે. ભોગ વિલાસમાંથી બહુ કંટાળે ને પછી આમાં અવાય. ત્યાં સુધી થાકે બધા, બાપ થાક્યા. ગમે એટલા ઘરમાં ફેસિલિટી વસાઈ તોય શાંતિ ના મળે. શેઠ આવીને બેઠા હિંચકે હાસ, ઘરવાળી કે ચલો રોટલી તૈયાર છે, રવા દે હમણાં, હજી મારે ફ્રેશ થવા જવાનું છે. લે, ઘરમાં એટલું બધું વસાયું હોય તો ફ્રેશ થવા એને બહાર જવું પડે. પણ એટલે પેલી ધોળીઓ ત્યાંથી બધી અહીંયા આવી છે. તમે જુઓ, આપણા કરતા વધારે કેવું કાલે મસ્તીથી બોલતી હતી, હરે રામ હરે રામ, એટલી મસ્ત પેટી વગાડતી હતી ધોરી. કોઈની સામે જોતી પણ નથી કોણ આવ્યું કોણ ગયું ને, એની મસ્તીમાં માથે ઓઢી અને માથે ઓઢતી હતી. આપણે તો ફેશનમાં હવે માથે નથી ઓઢતા. અને એ તો બે ચાર જણા જે ગાતા હતા અને જે એમનો ભાવ હતો ભાઈ, એવું સરસ ગાતા હતા. પણ ક્યારે આ બધાથી થાક્યા ત્યારે હે રામ અહીંયાથી પહેલા બોલીએ ને, હરે રામ હરે રામ રામ હરે હરે રામ. અને પછી થાક્યા પછી બોલાય હરે રામ હરે રામ પહેલા જ બોલવાનું ચાલુ કરો ને મારા બાપ. થાકવાની જરૂર છે બધું એમની જગ્યાએ છે. બધું મોજ કરો ને ઘરમાં, ભલે ને ગમે એટલું, પણ એ બધામાં તમે બંધાઈ ના જાઓ એનું ધ્યાન રાખી અને આની અંદર પ્રવેશ કરવાનો છે. પ્રવેશ કરશો એ પહેલા ભક્તિ કરતા આવે છે ભારે કસોટી, જાણે મોટા પથરા પર ચટણી હશો. તેની અંદર બંધાયા વગર અહીંયાથી હરે રામ બોલીશું તો ખૂબ આનંદ આવશે. આ વખતે ભગવાન તમારામાં કેટલી ધીરજ, આની અંદર ધીરજ પણ રાખવી પડે છે. સીધું બધું કાંઈ મળી જતું નથી. તો ગુરુની કૃપાથી ગુરુ આપણને માર્ગદર્શન આપે છે અને છેલ્લા પગથિયામાં ભગવાન એ જીવના બની ગયા છે. બસ પછી તો જીવને કઈ ચિંતા રહેતી નથી, બધું જ કામ ભગવાન કરે છે. અહીંયા કહે છે કે વૈદિક ધર્મના 5 આચાર્ય થયા. પહેલા શંકરાચાર્ય, બીજા રામાનુજાચાર્ય, ત્રીજા માધવાચાર્ય, ચોથા નિમ્બકાચાર્ય અને 5મા વલ્લભાચાર્ય. શંકરાચાર્યના 1-2 દાખલા. શંકરાચાર્યમાં એટલી બધી શક્તિ હતી, એમની જોડે અનેક શિષ્યો ફરતા. ભિક્ષામાં જે મળે આરોગ્ય. એક વખત ભિક્ષામાં એમને દારૂ મળ્યો શંકરાચાર્ય, તો પી ગયા. તો શિષ્યો કે લો ગુરુજી કોકી દારૂ મળ્યો તો દારૂ પી ગયા. તો શિષ્યોએ વિચાર કર્યો કે આપણે પીવાનું, તો ગુરુજી પીતા હતા આપણને શું વાંધો છે, આપણે પીવાય જ ને. ગુરુજીએ પીધો એટલે બીજે દાડાથી શિષ્યો પણ પીવા માંડ્યા. પણ ગુરુજી કઈ બોલે નહીં. શિષ્યોને કઈ રીતે ઠેકાણે લાવવા એ ગુરુજીને આવડી જાય. એક દિવસ પેલા વાસણ વાળાના ત્યાં ગરમ ગરમ શીશુ ભિક્ષામાં મળ્યું. શંકરાચાર્યને શીશુ પણ પી ગયા. શિષ્યોને કીધું તમે બધા આજે મારી સાથે શીશુ પીવો. પીવે કોઈ? દારૂ પીધો તો દારૂ પી ગયા બધા, પણ ગરમ ગરમ શીશુ કોણ પીવે? કોઈ ના પીવે. તો એવું ખોટું અનુકરણ ના. એ તો તપસ્વી શંકરાચાર્ય, નિમ્બકાચાર્ય અને 5મા છે વલ્લભાચાર્ય. શંકરાચાર્યનો સંપ્રદાય, નિમ્બકાચાર્યનું નિમ્બકા સંપ્રદાય, માધવાચાર્યનું માધવ સંપ્રદાય અને એક ખાટો બહાર પડ્યો એનું નામ છે ઇસ્કોન સંપ્રદાય. કાલે આપણે જે ઇસ્કોનના મંદિરે ગયા અને આપણા અમદાવાદમાં પણ ઇસ્કોનનું મંદિર છે, તો એક
ફાંટો પડ્યો એ ઇસ્કોન સંપ્રદાય, રામાનુજાચાર્ય સંપ્રદાય, અને એમાંથી જે ફાંટો પડ્યો એનું નામ છે સ્વામિનારાયણ સંપ્રદાય. અને શ્રી વલ્લભાચાર્યમાંથી શુદ્ધ પુષ્ટિ સંપ્રદાય પ્રગટ થયો. અને આ બધામાંથી કોઈ પણ સંપ્રદાયમાં જોડાવાનું જીવનું લક્ષ્ય છે. તમે કોઈ પણ સાથે જોડાઈ શકો છો, કોઈ બંધન નથી, ગમે ત્યાં જાઓ. પણ રસ્તા બધા જુદા જુદા છે, પણ બધાએ સરવાળે મળવાનું તો એક જ જગ્યાએ છે. ભગવાન એટલા માટેની વ્યવસ્થા કરી કે આટલા બધા મનુષ્યોને મેં મોકલ્યા છે. કદાચ એક સંપ્રદાયમાં જો બધા જોડાઈ જશે તો એટલી બધી ભીડ થશે કે લોકો કંટાળી જશે. એટલા માટે એમને જુદા જુદા ફાંટા પાડ્યા, જેને જે રસ્તે ફાવે એ રસ્તે જાય, પણ સરવાળે તો આવવાનું છે મારી પાસે. તો અહીંયા આગળ કહે છે બધી સ્કૂલો જેમ હોય એમાંથી બાળકને કોઈ એક સ્કૂલમાં જ મૂકવામાં આવે ને, એમ અહીંયા પણ બધા અનેક સંપ્રદાયો, પણ એમાંથી કોઈ એકમાં જોડાવાનું આપણને કીધું કે શ્રીજી બાબાને જ્યાં સુધી તમે વલ્લભને સમજી નહીં શકો ત્યાં સુધી તમે શ્રીજીને સમજી શકશો નહીં. એવા શ્રી વલ્લભ છે. ભગવાનના હૃદયમાં જે માખણ છે એ માખણને જાણે છે. ભગવાનના હૃદયમાં શું છે તે જાણે છે. શ્રી વલ્લભ છે. પ્રભુને જાણતા પહેલા પ્રભુને પ્રિય હોય તેને જાણવું પડે અને માણવું પડે. ગમતી વ્યક્તિને મેળવવા માટે ગમતી વસ્તુ આપવાથી ખુશ થાય છે. મોટા વ્યક્તિ, પ્રિય વ્યક્તિ ખુશ થાય તો તેની કૃપા, તેની આજ્ઞાથી તમને મળી શકે છે. અને ત્યારે જ આપણને ભગવાનની પ્રાપ્તિ થાય છે. જે માણસને ખબર હોય એને આપણે બધું પૂછીએ તો આપણને સાચે સાચું કે. ખબર ના હોય અને આપણે પૂછીએ તમારે ડાકોર જવું છે, તેવા ઊંધા રસ્તે ચડાવી દે તો તમે 4 દાડા ફર્યા જ કરો પ્રદક્ષિણા, તોય તમને ડાકોર મળે નહીં. પણ જો સાચા સદગુરુ મળી જાય, આપણને સાચો રસ્તો બતાવી દે તો ગોવિંદની પ્રાપ્તિ કરવામાં જરા પણ વાર લાગે નહીં. મોરલીઓ વાળાઓ નંદના દુલારાઓ, કાન કુંવર કાળાઓ શ્યામ, એકવાર મારે મંદિરે આવજો. મોરલીઓ વાળાઓ કાન કુંવર કાળાઓ, નંદના દુલારાઓ શ્યામ, વલ્લભ પ્રાગટ્ય થાય પછી જ ભગવાનનું પ્રાગટ્ય થવાનું છે. તો પછી વલ્લભનું પ્રાગટ્ય કઈ રીતે થયું? તો નિત્ય લીલાની અંદર એની સુંદર વાત છે કે નિત્ય લીલામાં શ્રી રાધા કૃષ્ણ બિરાજમાન હોય છે ગૌલોકમાં. એકવાર ભગવાનની લીલાની અંદર એક લીલાનું નામ છે માન લીલા. માન લીલા એટલે રૂઠવાની લીલા. મારો શ્યામ રૂઠે તો કરું છું, મારો શ્યામ રૂઠે તો કરું છું, મારો શ્યામ રૂઠે તો કરું છું, મારો શ્યામ રૂઠે તો કરું. ભગવાન રૂઠી જાય તો શું કરવું? માન લીલા. રૂઠવાનું નામ છે માન લીલા. અને રાધાજીનો સ્વભાવ છે કે વારંવાર રિસાઈ જાય. અને રાધાજી રિસાય છે. પ્રેમમાં તો મનામણા રિસામણા હોય. પ્રેમના વિયોગમાં પણ આનંદ છે અને સંયોગમાં પણ આનંદ છે. પ્રેમમાં રિસાય
રીસાવાથી પ્રેમ વધે છે. જોજો આવું માનીને વારે ઘડીએ રીસાય ના કરતા. નહીંતર ઘરવાળા આ તો ભગવાનની વાત છે. આપણે તો એકવાર રીસાય એમાં તો અત્યાર તો બોલો જુદા છે. એટલે આવું ના કરતા મારા બાપ. આ તો ભગવાને કર્યું છે. અને રીસાવાય કોની પાસે? કે જે તમને મનાવે એની પાસે રીસાવાય, પણ મનાવે નહીં એની પાસે રીસાવાની કોઈ જરૂર નથી. અહીંયા કહે છે તો એકવાર ગૌલોકમાં નિત્ય લીલામાં રાધાજી રૂઠ્યા. કૃષ્ણને થયું હવે મારે મનાવા નથી. ભગવાને નક્કી કર્યું મારે મનાવા નથી. રાધાજી એક કુંજમાં આવીને બિરાજમાન થઈ ગયા અને કૃષ્ણ બીજી કુંજમાં આવીને બિરાજમાન થઈ ગયા છે. બંને જણા અલગ અલગ કુંજમાં જતા રહ્યા છે અને એકબીજાને મળતા નથી. પણ એકબીજાને મળ્યા વગર ગમતું પણ નથી. એકબીજાને મળવાની ઈચ્છા થઈ, અલગ અલગ કુંજમાં જતા રહ્યા. પણ ભગવાન કહે છે એનાથી રૂઠજો કે જે તમને મનાવાની જેને પડી છે એનાથી તમે રૂઠજો. પણ જેને તમારી પડી જ નથી એની જોડે મનામણા રીસામણા નહીં કરવાના. તો અહીંયા આગળ રૂઠાવાનો ટાઈમ બગાડવાની જરૂર નથી. રાધાજીના હૃદયમાં વેદના થઈ છે અને કૃષ્ણ બહુ સરસ વાત છે, સાંભળજો. રાધાજીના હૃદયમાં વેદના થઈ છે, કૃષ્ણના હૃદયમાં પણ વેદના થઈ છે. અને રાધાના હૃદયમાંથી વિરહ અગ્નિ પ્રગટ થયો અને કૃષ્ણ ભગવાનના હૃદયમાંથી વિરહ અગ્નિ પ્રગટ થયો અને બંનેનો વિરહ અગ્નિ જ્યારે ભેગો થયો ત્યારે નિત્ય લીલામાં શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલો વલ્લભાધીશ કી જય. કાયમ માટે યાદ રાખજો કે રાધાજી અને કૃષ્ણ બંને રીસાયા, બંનેનો વિરહ એટલો બધો ગાઢ થયો, બહુ દુઃખ થયું. અને એમાંથી વલ્લભાધીશનો અગ્નિ રૂપે પ્રગટ થયા. વલ્લભાધીશ અગ્નિ રૂપે પ્રગટ થયા છે. તો અહીંયા કહે છે કે નિત્ય લીલામાં પ્રાગટ્ય થયું ત્યારે રાધા કૃષ્ણ બંને હવે સાથે બિરાજમાન થયા છે. દૈવી જીવો જે મારાથી વિખોટા પડેલા છે તેને મારી સાથે સંબંધ કરાવવાનો છે. આ દૈવી જીવોને ભક્તિ પ્રદાન કરવાની છે. જે લોકોના ઘરમાં મારી પૂજા કરે છે તમારે શુદ્ધ પુષ્ટિ માર્ગની વલ્લભાધીશ પ્રગટ થયા. તો રાધા કૃષ્ણ બંને કહે છે કે મારા જે વિખૂટા પડેલા છે એ બધા જીવોને તમારે મારી પાસે લાવવાના છે. એ બધાને તમારે પુષ્ટ કરવાના છે, ભક્તિ આપવાની છે, ઘરમાં જઈને મારી પૂજા કરાવવાની છે. તમારે શુદ્ધ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી જનના ઘરે મારી સેવા માર્ગને પ્રસ્થિત કરવાનો છે. જે રીતે યશોદા અને નંદે મારી સેવા કરી હતી એ રીતે ઘેર જઈ અને તમારે સેવા માર્ગ પ્રદર્શિત કરવાનો છે. વલ્લભ તમારે પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને આ પુષ્ટિ માર્ગને પ્રગટ કરવાનો છે. શ્રી વલ્લભે કહ્યું તમારી બધી વાત મને માન્ય છે પણ તમારે મારી એક વાત માનવી પડશે. ભગવાનને કીધું તમે જે કહ્યું બધું મંજૂર છે પણ તમારે મારી એક વાત માનવી પડશે, પછી હું તમારી વાત માનીશ. તો કહે છે કે જે દિવસે ભૂતલ ઉપર તમારું પ્રાગટ્ય થશે તે દિવસે તમારે પણ ભૂતલ ઉપર પ્રગટ થવું પડશે. વલ્લભ પ્રગટ થયા એ દિવસે ભગવાનને પણ, કારણ કે વચનથી બંધાયા હતા. વચન ભક્તોનું માન્ય રાખે શ્રી હરિ. પુનિત મહારાજ કહે ભક્તોનું વચન ક્યારેય ભગવાન કદાપી ઉઠાવતા નથી. એક વખત ભક્તો જે કહે એ ભગવાનને માન્ય બને. કારણ કે ભક્તો ખોટું નથી કહેતા આપણી માફક. આપણે તો કોકને એકવાર વચન આપીએ પછી ફોક કહેતા બી દીવાના સુનતા બી. એ તો રામ રાજ્યમાં હતું બધું કે વચન આપ્યા પછી બદલાય નહીં, પ્રાણ જાય પણ વચન ના જાય. અત્યારે તો વચન જાય પણ પ્રાણ ન જાય. હમણાં કાલે આગલે દિવસે કેવું આવ્યું. તો આ કળિયુગની અંદર એવું નથી પણ ભગવાનનું વચન જે આપે છે એ ભક્તો માટે માન્ય રાખે છે. હે વલ્લભ જે દિવસે તમારું પ્રાગટ્ય થશે તે દિવસે મારા પણ મુખારવિંદના દર્શન બધા વૈષ્ણવોને થશે. ઇતિહાસ સાક્ષી છે કે જે દિવસે વલ્લભનું પ્રાગટ્ય ચંપારણમાં થયું તે દિવસે ભગવાનના મુખારવિંદનું પ્રાગટ્ય તળેટીમાં થયું છે કે જે આપણે હમણાં જોઈ ગયા. તો અહીંયા આખા વિશ્વને ભગવાને
બતાવ્યું કે ચંપારણમાં જો શ્રી વલ્લભ પ્રાગટ્ય થયા તો કોઈ સામાન્ય નથી, એ તો સાક્ષાત મારા મુખારવિંદના અવતાર છે, એ સાક્ષાત મારા સ્વરૂપના જ અવતાર છે. બીજું ભગવાને કીધું કે ભગવાન કહે છે કે હાસ્યનો અવતાર એ રામચંદ્ર છે, પણ ભગવાનના હાસ્ય એટલે અગ્નિનો અવતાર શ્રી વલ્લભ છે. હાસ્યનો અવતાર રામચંદ્ર છે, પણ હાસ્ય એટલે અગ્નિનો અવતાર શ્રી વલ્લભ છે. તો અહીંયા ચૈત્રવાદ 11ના દિવસે શ્રીજીના મુખારવિંદના દર્શન થયા, પ્રાગટ્ય થયું. આપણે બધા ભાગ્યશાળી કે 11ના દિવસે ભગવાને આપણને બધાને એવો મોકો આપ્યો. મેં તિથિવાર કોઈ જોયું નહોતું, એમ જ દિવસ નક્કી કરેલો કે આપણે આ દિવસે જવાનું. પણ ચુંદડી મનોરથ પહોંચીને જ 11ના દિવસે આવી ગયો. તમારું અને મારું બધાનું ભાગ્ય એની સાથે જોડાયું કે મનોરથ આપણા બધાને ભગવાને સિદ્ધ કર્યો. તો ચૈત્રવદ 11ના દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું અને ચૈત્રવદ 11ના દિવસે અહીંયા વલ્લભનું પણ પ્રાગટ્ય. અને 7મા મહિને માતા ઈલમા ગુરુને અધૂરા મહિને ડિલિવરી થઈ. તે વખતે અધૂરા મહિને ડિલિવરી થાય તો બાળકને બચવાનો કોઈ સાધનો નહોતા. લક્ષ્મણ ભટ્ટ અને ઈલમા ગુરુ અને ઈલમા બંને જણા બાળક મૃત છે એમ જાણી બાળકને વાળી અને ઝાડ નીચે પધરાવ્યું અને આગળ જઈને સૂઈ ગયા. કારણ કે પહેલાના જમાનામાં અધૂરા મહિને બાળક થાય તેને જીવવાની કોઈ આશા નથી, એટલે પતિ પત્ની બંને જણા આગળ ચાલવા માંડ્યા. ઝાડ નીચે બાળક મૂક્યું, પણ સૂઈ ગયા ત્યારે રાત્રે સ્વપ્નાની અંદર આપણે બધી ચિંતા કરીને એટલે કશું નથી. આ લોકોને આવી કઈ ચિંતા નહીં, એટલે ભગવાન એમની ચિંતા કરે. ભગવાને સ્વપ્ન આપ્યું કે તમારા ત્યાં 100 સોમયજ્ઞ પૂરા થયા છે, અને 100 સોમયજ્ઞ જ્યારે પૂરા થાય ત્યારે સાક્ષાત હું પ્રગટ થઈ છું. એટલે ભગવાન 100 સોમયજ્ઞ પૂરા થવા દે જ નહીં કોઈના ત્યાં, પણ જ્યાં ભગવાનને આવવાનું હોય ત્યાં ભગવાન એ કાર્ય કરે. આ બધી એની લીલા છે. ત્યાં એમને આવવાનું હતું એટલે 100 સોમયજ્ઞ લક્ષ્મણ ભટ્ટના પિતાએ કરેલા એ એમને પૂરા કર્યા, અને જેથી કરી વલ્લભાધીશનું પ્રાગટ્ય એમના ત્યાં થયું. સ્વપ્નમાં ભગવાને કહ્યું કે 100 સોમયજ્ઞ પૂરા થયા છે, હું સાક્ષાત તમારે ત્યાં પ્રગટ થઈશ, અને હું પ્રગટ થઈ ગયો છું. તમે પરિવાર જગ્યાએ જાઓ, તમારો બાળક જન્મેલો છોડીને આવ્યા છો, ત્યાં તમને મારા દર્શન થશે. અડધી રાત્રે હાંફતા હાંફતા લક્ષ્મણ ભટ્ટ